તો કડી એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ગોવિંદ પટેલ વાઇસ ચેરમેન પદે તથા હિમાંશુ ખમાર નિમાયા છે। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગઈકાલે રાત્રે ડેમેજ કંટ્રોલ કરીને મામલો થાળે પાડ્યો હતો। નીતિન પટેલે પોતાની ઇમેજ જાળવવા માટે ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું। 5 વર્ષની ટર્મ પૈકી 2.5 વર્ષ માટે બંનેની નિમણૂક કરાઈ છે। 2.5 વર્ષ બાદ હિમાંશુ ખમાર ચેરમેન બનશે। 2.5 વર્ષ બાદ વાઇસ ચેરમેન પદે અન્ય સભ્યને મોકો અપાશે। નીતિન પટેલ અને વિનોદ પટેલની સમજાવટ બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે એક જ ફોર્મ ભરવામાં આવ્યું હતું। સૌએ વાત માની કે તે બદલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૌનો આભાર માન્યો હતો। અને અમારા પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબની સૂચના પ્રમાણે મેં અને વિનોદભાઈએ ગઈકાલથી સતત પ્રયત્નો કરી અને કડી માર્કેટયાર્ડ સમરસ થાય અને બધા જ સભ્યો હળીમળી અને બિનહરીફ તરીકે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરે એ પ્રમાણેનું અમે પ્રયત્ન કર્યો। મારા આજે આભાર માનવો છે